નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સર, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર કેવો આવશે? પ્રશ્નો કેવા આવશે? વિભાગ એ કેટલા માર્કનો, વિભાગ બી કેટલા માર્કનો, વિભાગ સી કેટલા માર્કનો, વિભાગ ડી કેટલા માર્કનો, ખાલી જગ્યા, એમસીક્યુ, જોડકા, ખરા ખોટા કેટલા માર્કના આવશે, કઈ રીતે લખવા, એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લઈને આવી ગયું છું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર, કે જે તમારી પરીક્ષામાં પેપર આવી રીતે આવી શકે છે. તો 3 કલાકનો સમય, ખાસ કુલ ગુણ 80, ઓલ સિલેબસ. ચલો શરૂ કરીએ. વિભાગ એ. વિભાગ એ ની અંદર સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 5 એમસીક્યુ આવી શકે છે. સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ખાસ 5 એમસીક્યુ આવશે, જેમાં તમારે પેપર કેવી રીતે લખવું એનો તો લખી વિડીયો આપેલો છે કે ભાઈ આવી રીતે પેપર લખવું. વિભાગ એ વચ્ચે હેડિંગ મારી અને સીધું 1 2 3 4 5 નંબર આપી એનો ઓપ્શન કોઈ બી એક સિલેક્ટ કરી સામેનો જવાબ લખવાનો રહેશે. પેપર કેવી રીતે લખવું એનો આખો અલગથી વિડીયો આપેલો જ છે તમને. ત્યારબાદ વાત કરીએ તો ખાલી જગ્યા, જેની અંદર તમને ઓપ્શન આપવામાં આવશે 5 ખાલી જગ્યા 6 થી લઈને 10 સુધી. સર આ બધું અમને કોઈ અલગથી સ્પેશિયલ વિશેષતા સાથે ડિટેલમાં સમજી શકે? હા, આના માટે બ્લુ પ્રિન્ટનો વિડીયો છે. બ્લુ પ્રિન્ટ એટલે કે તમારું માળખું, જેને ગુજરાતીમાં કહીએ છીએ કે માળખું કેવી રીતે પેપર આવી શકે છે. દરેક વિષયનો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી 4 વિષયના માળખા બ્લુ પ્રિન્ટના વિડીયો આપેલા છે. સર કઈ ચેનલમાં જવાનું છે? વિદ્યાકુલ ગુજરાતી ચેનલની અંદર જવાનું રહેશે. વિડીયો સેશનમાં જવાનું, નીચે સ્ક્રોલ કરશો એટલે બ્લુ પ્રિન્ટના વિડીયો તમને દેખાશે. ચલો વાત કરીએ આગળ. 5 ખાલી જગ્યા 5 માર્ક. 5 એમસીક્યુ હતા તો 5 માર્ક. ચાલો વાત કરીએ નેક્સ્ટ. ખરા કે ખોટા જણાવવું. તો ખાસ યાદ રાખજો, આવા નિશાન કરીને આવવાના નથી. ખરું અથવા તો ખોટું, ખરું અથવા તો ખોટું, આવી રીતે જવાબ લખવાનો રહેશે. સર આવી રીતે લખીએ તો ચાલે છે, માર્ક આપી દે છે, પણ હવે આપણે તૈયારી એવી રીતે કરવાની છે કે આપણે 10મા ધોરણમાં જવાનું છે, તો આપણે આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. ખરા ખોટાની વાત કરીએ તો 5 ખરા ખોટા આવશે 11 થી લઈને 15 સુધી. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. 5 ગુણ છે એના. ત્યારબાદ જોડકા જોડો 5 માર્ક. 5 જોડકા આવશે, એની સામે તમને 6 ઓપ્શન આપવામાં આવશે. 5 સવાલ સામે 6 ઓપ્શન. હવે આમાં અમુક વસ્તુઓ તમને ખબર પડી કે પ્રજાતિ છે, અથવા તો અહીંયા તમને અલગ અલગ ચેપ્ટરના પણ આપી શકે છે. મેં એક જ ચેપ્ટર લીધા છે, પણ તમને અહીંયા અલગ અલગ પણ આપી શકે છે. એવું જરૂરી નથી કે એક જ ચેપ્ટરમાંથી 5 જોડકા લઈ લે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખવું. બીજું, ચેપ્ટરને કોઈ પણ ચેપ્ટર હોય ને એને કન્સેપ્ટ સમજેલો હશે ને તો તમને વાંધો આવશે નહીં. ગોખવાની જરૂર નથી. વારંવાર સમજો, લખીને તૈયારી કરો, ટૂંકા મુદ્દા બનાવો, તો આ વિષય હંમેશા યાદ રહે જ. હાલો આગળ જઈએ વાત. 1-2 શબ્દમાં જવાબ લખો. 21 થી લઈને 24 સુધી 4 સવાલ આવશે, 4 એના ગુણ છે. ક્લિયર? ચાલો આગળ જઈએ. વિભાગ બી 18 માર્ક. વિભાગ બી એટલે તમને ખબર જ છે કે 13 પ્રશ્નો આપેલા છે. 13 માંથી તમારે 9 જ પ્રશ્નો એટેન્ડ કરવાના છે. 9 ગુણ્યા 2 = 18 માર્ક. તો અહીંયા 13 પ્રશ્નો આપેલા છે. એ 13 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન, તમને જે વ્યવસ્થિત 9 પ્રશ્ન આવડે એટલા પહેલા એટેન્ડ કરી દો. 1-2 સવાલની જગ્યા અડધું પેજ હોય તો જગ્યા વધવાની છે, તો એ જગ્યા એમને રહેવાની છે. આગળ વધી જાઓ. વિભાગ સી ડી લખાઈ જાય પેપરમાં જ્યારે સમય મળે છેલ્લી 10-15 મિનિટ, તો પછી આગળના ક્વેશ્ચન લખવાની છૂટ છે. અથવા તો મેક્સિમમ 10 પ્રશ્ન લખો. 13 પ્રશ્ન લખવાની જરૂર નથી. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ.
હાલો, વિભાગ સી, કોઈ પણ 6 પ્રશ્નના આશરે 60 થી 80 શબ્દોમાં જવાબ લખો. 3 ગુણનો આ વિભાગ. વિભાગ સી 18 માર્ક. તો તમારે 6 પ્રશ્નો 9 માંથી કોઈ પણ 6 તમને જે વ્યવસ્થિત આવડે છે એવા 6 પ્રશ્નોના જ જવાબ તમારે લખવાના રહેશે. ઓકે, ચલો તો આ 9 પ્રશ્નોમાંથી વ્યવસ્થિત જે તમને 6 આવડે છે એ 6 પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે. સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. બીજું તમારા માટે ખાસ 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 11 તારીખે 9 વાગે સામાજિક વિજ્ઞાનની ભવિષ્યવાણી, 12 તારીખે સવારે 5 વાગે સૂર્યોદય લેક્ચર. આ બંને લેક્ચરની અંદર આવવાનું ભૂલતા નહીં. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. મોટી સંખ્યામાં જોડાજો વિદ્યાર્થી મિત્રો. તમારી પરીક્ષામાં આ બે લેક્ચરમાંથી તમારી પરીક્ષામાં સવાલ આવશે ને આવશે જ. બીજું હજી પણ ઇંગ્લિશની બાકી છે ભવિષ્યવાણી સૂર્યોદય, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો આ ખાસ. બીજું ધોરણ 10 માટે શું કરવું, ગભરાવાની કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો તો કહે ને કે તમારી નૈયા પાર થઈ જશે. સર ધોરણ 10 માં ટોપ કરવું છે, ટોપર સિક્રેટ. જી હા વિદ્યાર્થી મિત્રો, આ બુક વિષય શિક્ષક દ્વારા લખવામાં આવી છે, જેની અંદર વિભાગ A B C D બધું જ જવાબ બધું જ બોર્ડના પેપરો આવી ગયા એક જ બુકમાં બધું. યસ, એટલે જ કહું છું કોલ કર 9712444548. પહેલા ઘરે બેઠા આની ડિલિવરી મળશે. ઓકે, અને આ બુકની અંદર તૈયારી કરી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટોપ કરી ચૂક્યા છે. તું શાની રાહ જોવે છે મારા વાલા? ફોન કર, આજે જ ઓર્ડર કર. નેક્સ્ટ વાત કરીએ આપણે વિભાગ ડી, જેમાં તમને 7 પ્રશ્નો આપેલા હશે. આ 7 માંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે. તો ચોકે 16. તો સાહેબ 4 માર્ક વધ્યા એનો હું? અરે મારા વાલા, અહીંયા બાકી ને 4 માર્કનો નકશો. તો 16 + 4 = 20. 54મો પ્રશ્ન ફરજિયાત હોય છે. 54મો પ્રશ્ન ફરજિયાત હોય છે. ચાલો, તો તમને કોઈ પણ 7 સવાલમાંથી વ્યવસ્થિત જે 4 આવડે એ લખી દેવાના. ક્રમ આડા આવડો ચાલે, પણ ઉપર વિભાગ સાચો હોવો જોઈએ. વિભાગ શરૂ કરો છો એટલે એ જ વિભાગના બધા જ પ્રશ્ન જવાબ એટેન્ડ થયેલા હોવા જોઈએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. 54મો પ્રશ્ન નકશો, જેમાં 4 કર્કવૃત્ત. હવે નકશો કેવી રીતે દોરવો? સર નકશા માટે અલગથી તમને વિડીયો આપેલો છે આપણી ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર જશો, તમે લાઈવ સેશનમાં જશો એટલે નકશાનો અલગથી બધા જ નકશા તમને સમજાવેલા છે. એ નકશો કઈ રીતે લખવો, સંજ્ઞા સૂચિનું બોક્સ, સંજ્ઞા કઈ રીતે દોરવી, કેવી રીતે સંજ્ઞા બતાવી, કયા રાજ્યમાં બતાવી, બધું જ એ જ વિડીયોમાં બતાવેલું છે. નકશાનો વિડીયો ખાસ જોઈને જજો. 4 માર્ક તમારે જો ગુમાવવા ન હોય તો ખાસ તૈયારી. બીજું 9મા ધોરણના 2 નકશા, 9મા ધોરણના જમીનના પ્રકાર અને વન્યજીવ અભયારણ્યવાળા, આ બંને નકશા ધોરણ 10માં નહીં સેમ ટુ સેમ છે. એટલે આજે તમારે તૈયારી કરેલી હશે તો આવતીકાલનું ભવિષ્ય માટે તમને ધોરણ 10 માટે કામ લાગશે ને લાગશે જ. ચાલો, તો ખાસ કરીને જજો. એટલે 16 + 4 = 20. હાલો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. સામાજિક અસર છે, દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું પરિબળ, પૃથ્વીની રચના, સર્વોચ્ચ અદાલતનું ક્ષેત્ર, સુભાષચંદ્ર બોઝ, હિમાલય નદી, દ્વીપકલ્પી નદીઓ, ભારતનું વન્યજીવ વૈવિધ્ય. આમાં પણ તમને અલગ અલગ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછી શકે છે. ખાસ કરીને જજો, ભૂલ કરતા નહીં.
સંજ્ઞા સૂચિ વ્યવસ્થિત દોરજો, જે રાજ્યમાં આવતી હોય ત્યાં વ્યવસ્થિત કરીને જવાની રહેશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ છીએ નવા ટોપિક નવા એમપી સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. બધા જ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.